प्रखर आवाज प्रभात सुर्खिया। उज्जवल भारत न्यूज देश की प्रखर आवाज प्रभात सुर्खिया। नमस्कार, उज्जवल भारत न्यूज में सभी का स्वागत है। હિડાલ પોલીસ સ્ટેશન વિસ્તારના વલવાડા ગામ ખાતે એક હત્યાનો બનાવ બનેલો છે। 26મી નવેમ્બર 2024ના રોજ રાત્રે 10:30 થી 11:30ના સમયગાળામાં એક મહિલા પરમિલા દેવી છે, એની સાથે એના પતિએ ઘર કંકાસ બાબતે ઝઘડો કર્યો હતો। રવિકુમાર હંસરાજ શર્માએ રેગ્યુલરલી એ લોકો વચ્ચે ઘરેલું કંકાસ થતો હતો અને એ દિવસે થોડો વધારે ઘરે કંકાસ થતા એના પતિ દ્વારા એને મારવામાં આવી હતી અને મારીને લોહી લુહાણ હાલતમાં એને ઘરની બહાર ફેંકી દીધેલી હતી। વિસ્તારના જે ચાલી વિસ્તારના જે લોકો છે એમણે તાત્કાલિક પોલીસને ફોન કર્યો હતો અને 108ને બોલાવી લીધેલી હતી। 108 દ્વારા તાત્કાલિક જે ઇન્જર્ડ મહિલા છે પરમિલા દેવી એમને CHC પર મોકલવામાં આવ્યા હતા અને CHC થી પછી ફર્ધર ટ્રીટમેન્ટ માટે એમને વલસાડ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા। વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે વહેલી સવારે 27મી તારીખે 7:30 વાગે એમને મૃત ડિક્લેર કરવામાં આવ્યા હતા। બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતેથી એનો પતિ જે મારીને ભાગી ના જાય એના માટે તાત્કાલિક એને રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યો હતો। જે આરોપી છે રવિકુમાર હંસરાજ શર્મા એણે પોતાનો ગુનાનો કબૂલ કરેલો છે। ચાલીના આસપાસના બધા લોકોએ એ સાંજના ટાઈમે 10 વાગ્યાથી જ્યારે ઘર કંકાસ કરો ત્યારથી એને જોયેલો હતો અને એણે ઘરેલું હિંસા બાબતે જે ઝઘડાના કારણે જ એને મારી નાખી છે। જે પ્રાઇમરી કોઝ ઓફ ડેથ PM રિપોર્ટમાં આવ્યો છે એ પ્રમાણે ગળું દબાવીને અને માથાના ભાગે હેમરેજ કરીને દિવાલ ઉપર માથા પછાડીને એને મારવામાં આવી હતી। એના હેમરેજના કારણે આ પરમિલા દેવીનું અવસાન થયું છે। वित्त, ऊर्जा और पेट्रोकेमिकल्स मंत्री श्री कनुभाई देसाई ने वलसाड़ विधायक श्री भरतभाई पटेल और कलेक्टर श्री नैनेश दवे की उपस्थिति में रुपये 21.35 करोड़ की लागत से नवनिर्मित मोरारजी देसाई सब्जी मंडी भवन का उद्घाटन किया। वहीं मंत्री ने वलसाड़ शहर के कुल 15 कार्यों का डीड कुल 15 करोड़ रुपए की से किया। 52.5 करोड़ के विकास कार्यों से सौगात दी गई। मंत्री ने नई सब्जी मंडी के निर्माण पर सभी को बधाई देते हुए कहा कि वलसाड़ नगर पालिका सबसे पुरानी नगर पालिकाओं से एक है। वर्ष 2007 में जब प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी मुख्यमंत्री थे तब उन्होंने शहरी विकास के लिए स्वर्णिम मुक्ति योजना बनाई थी। नगर पालिकाओं तब से विकास की दिशा में आगे बढ़ी है। प्रधानमंत्री श्री ने गुजरात की नगर पालिकाओं के विकास की नींव रखी थी। इस सब्जी मंडी का काम काफ़ी पहले से शुरू किया गया था, लेकिन इसके निर्माण में काफ़ी दिक्कतें आई थी, लेकिन अब हर सुधार के साथ ये काम शुरू हो चुका है। सब्जी मंडी के दुकानदारों और व्यापारियों के उत्साह को देखकर लग रहा है कि काम बहुत अच्छे से और समय पर पूरा होगा और इससे कई लोगों को फ़ायदा भी होगा। आगे मंत्री ने अपील की कि वलसाड़ की विकास हर किसी का लक्ष्य होना चाहिए। विकास से सभी को योगदान देना चाहिए। अगर वलसाड़ को और अधिक विकसित करना है तो इसे खूबसूरत तरीके से प्लान करना होगा। मैं विश्वास दिलाता हूँ, ये कनुभाई जी ने कहा कि वलसाड़ में जो काम मेरे पास आएंगे हम उनकी योजना ज़रूर बनाएंगे। अबरावा में रेलवे ओवरब्रिज बनाने के लिए रेलवे के साथ बातचीत चल रही है। अगर इसे मंजूरी मिल गई तो ट्रैफिक की समस्या दूर हो जाएगी। और कार्यक्रम में वलसाड़ नगर मुख्य अधिकारी दशरथ सिंह गोहिल, प्रशासक एवं प्रांतीय अधिकारी विमल पटेल, सिटी इंजीनियर हितेश पटेल, संगठन कार्यकर्ता, सब्जी मार्केट एसोसिएशन के सदस्य, दुकानदार, व्यापारी और बड़ी संख्या में लोग उपस्थित रहे थे। શહેરી વિકાસ માટે સ્વર્ણિમ મુખ્યમંત્રી યોજના બનાવી ત્યારથી શહેરમાં કોઈ પણ નગરપાલિકાના પ્રમુખ બનવા તૈયાર થયા ને તો નગરપાલિકાના બિલ પાણીના બિલ ભરવાની તકલીફ હતી। એટલે આપણે સૌપ્રથમ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈને વંદન કરીએ કે ગુજરાતની નગરપાલિકાના વિકાસનો એમણે પાયો નાખ્યો અને ત્યાર પછી છેલ્લા 10 વર્ષમાં ભરતભાઈ ધારાસભ્ય થયા, સોનલબેન પ્રમુખ હતા ત્યારે આ શાકભાજી માર્કેટનું કામ પણ અમે ભરતભાઈ સાથે ત્યારે જ ઉપાડેલું હતું, પણ આમાં અનેકવિધ તકલીફો હતી। આપણે જોઈએ તો જ્યારે આ માર્કેટ બનાવેલી ત્યારે આ જમીન નગરપાલિકાના નામે ન હતી, એનું બધું મંજૂર થઈ ગયું પછી જમીન માલિકી કોની તો એ બધો હેતુફેર સુધારો કરીને
આ વખતે આ કામ શરૂ થયું છે ને હું ચોક્કસ ખાતરી આપું છું કે આપણે એને સમયસર પૂર્ણ કરીશું. જે રીતે શાકભાજી માર્કેટના જે બધા આપણા દુકાનદારો છે એમનો જે ઉત્સાહ જોતા લાગે છે કે મને ચોક્કસ ખાતરી છે કે આની ઘણી બધી જરૂરિયાત છે. એટલે આ બધા જે કામો થયા છે હજી પણ એનાથી ડબલ કામો થઈ શકે. આપણે વલસાડમાં રેલ નહીં આવે એના માટે ઔરંગામાં પણ જે કામગીરી કરવાની છે એ પણ મંજૂર કરવામાં આવી છે. તો આપણે સૌ સાથે રહીને વલસાડનો વિકાસ કરીએ. वलसाड़ के खातमुहूर्त के बाद वलसाड़ के सब्जी मंडी में दिवाली जैसा माहौल देखा गया है. सब्जी मंडी में सब लोगों ने पटाखे जलाकर रात को दिवाली जैसा माहौल बना दिया. जो सब्जी मंडी काफ़ी समय से लोगों की मांग थी कि एक सुनिश्चित और एक खूबसूरत सब्जी मंडी बने, और जो वलसाड़ में एक सब्जी मंडी काफ़ी पुरानी है और उसको एक सही न्याय मिले, तो आज वो दिन आ गया. और करोड़ों के लागत पे हमारे गुजरात के वित्त मंत्री श्री माननीय कनुभाई देसाई जी के हस्ते खातमुहूर्त हुआ और सब्जी मंडी के लोगों ने वलसाड़ में पटाखे जलाकर दिवाली जैसा माहौल फिर एक बार दिवाली आ गई हो और लोग पटाखे जलाकर इस खातमुहूर्त की खुशियाँ मनाते हुए दिखाई दिए. देखते रहिए उज्जवल भारत, देश की प्रखर आवाज़. मुख्य संवाददाता सीमा भट्टाचार्य. चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब जरूर करें, क्योंकि आपका साथ ही हमारा विकास है. जय जय गरवी गुजरात, वंदे मातरम. उज्जवल भारत न्यूज, देश की प्रखर आवाज़. सीमा भट्टाचार्य, मुख्य संपादक. देखते रहिए उज्जवल भारत न्यूज. नजर रखिएगा उज्जवल भारत न्यूज पर. चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब जरूर करें, क्योंकि आपका साथ ही हमारा विकास है. सबका साथ, सबका विकास, सबका विश्वास, अंत में सबका प्रयास. नमस्कार, धन्यवाद. भारत माता की जय. जय हिंद, जय जय गरवी गुजरात. नमस्कार.